ગોગડી બટા હવે કેમ છે ઝીણકીન માં દીકરી? અરે મમ્મી તમે વાત જ પૂછો, માં બહુ તબિયત આની બગડી ગઈ હતી. રાતે ફેર સડે ને રાતે અમે બધા આખી રાત જાગ્યા. ઈ કે ગોગડી બેન મને ઈ કે નકરા ફેર સડે છે ને મને એમ થાય છે કે હમણાં હું મરી જાશ એવું થાય છે મમ્મી. હાથમાં લુગડા લેવરાવ્યા આણે અને પછી રાતે બીજા ડોક્ટરને બોલાવ્યા ને ડોક્ટર કે હવે આમને કે લોહીના ટકા હાવ ઘટી ગયા છે અને કાઈ ખાધું નથી ને એના કારણે એવું થઈ ગયું છે. અને પછી બાટલા સડાવ્યા 3 અને આ જો ચોથો બાટલો સળતો તો હમણાં મેં કીધું હવે થોડુંક ખાઈ લે ને ડોક્ટર સાહેબ ને કીધું અત્યારે મેં તો ઘરે ખોઈ કાઢ્યો થોડુંક એને હું ખવડાવી લઉં. ડોક્ટર સાહેબ હમણાં પાછા આવવાના મમ્મી એવું કર્યું આ ઝીણકુડીએ તો. એટલે જ બટા હું તાર પપ્પા આવ્યા જલ્દી ફટાફટ. મેં કીધું મારી છોકરીને મજા નથી, મારી ઢીંગલીને મજા નથી, મારી ઝીણકુડીને આલો હટ. મારી દીકરીને બાટલા સડાવ્યા. એમાં એવું છું મેં ઝીણિયા જમાઈને ફોન કર્યો તો ઝીણિયા જમાઈને મેં પૂછ્યું કેમ છે ઈ કે ઝીણકુડીને બાટલા સડાવ્યા. એને મને બધી વાત કરીને પછી મને હખત ન છું બટા. એટલે અમે ફટાફટ હું તાર પપ્પા આવ્યા. મારી દીકરી ગોગડી તું છો એટલે કઈ ઉપાધિ છે નહીં. જો કે બધા ઘરના હારા જ છે, બધા ઝીણકુડીને હાચવે હથેળીમાં રાખે, પણ તોય તે માનો જીવ છે ને બેટા. સાચી વાત છે મમ્મી તમારી. માં બીજા વગડાના વા અને આ ઝીણકુડી આ વખતે મમ્મી હેરાન કરીને ખાસ કોઈ દી એટલી બધી માંદી ન પડે પણ પહેલી વાર એવી માંદી પડી ને તે બાટલા સડાવવા પડ્યા. વિચાર તો કરો. હવે તો સારું છે જો ખીચડી બનાવી છે વટાણા ને એવું બધું નાખી અને થોડી ખીચડી ખાઈ લે ને પછી મેં કીધું દવા પાઈ દઉં. હા વેવાણ આ વખતે તો બહુ ઝીણકુડી માંદી પડી ગઈ બાપા. ગોગડી બેટા તાર હાહરાનો ફોન આવ્યો. હા બોલો બોલો. કાંઈ નહીં આ જો મહેમાન નારે બેઠી છું. તમે ક્યાં વહી ગયા વેવાઈને લઈ? ના હવે તો કાંઈ વાંધો નથી. બાટલા સડાવવાની એનર્જી આવી ગઈ છે અને હમણાં જો ગોગડી ખીચડી બનાવી છે. ખીચડી ખવડાવી લઈને દવા બવા પાઈ દે ને એટલે હમણાં સારું થઈ જશે. તમે ક્યારે ઘરે આવવાના? હા રસોઈ તો બની ગઈ છે. હવે તમારી વાટે જ સેવી. તમે આવો ને પછી આપણે જમી લેવી બધા. હા તે કાંઈ વાંધો નહીં. હા ગોગડો હમણાં આવે જ છે, એને ફોન કરવો છે. ગોગડીને કહે ને ફોન કરે આવશે તે ને. હા ગોગડી ભાભી ગોગડા ભાઈને ફોન તો કર ક્યારે આવવાના પછી ખાઈ લેવી. મને ભૂખ લાગી છે અને મારી ઢીંગુડી હોઈ ગઈ છે એની થોડી ખીચડી ખવડાવી લઉં. પણ મેં ભાઈ આવે ને પછી આપણે બધા જમી લેવી. પપ્પા અને તારા પપ્પા ને બધા આવે ને પછી આપણે આરે જમી લઈને. ઝીણકી ભાભી હવે ખાઈ લે બાપા, ગરમ ગરમ ખીચડી ઠરી જશે ને થોડીક દવા પી લે હાલ માર બાપ. હા હાલો એને ફોન કરું ને પછી હું આને ખવડાવી લઉં. મારો ગોગડો ફોન ઉપાડે થારું. ઉપાડ્યો. હા ગોગડા હું તમને શું કહેતી હતી ખબર છે? અમાર મમ્મી ની બધા આવ્યા છે મહેમાન તો તમે જલ્દી ઘરે આવજો. તમારી વાટે છે આ બધું રંધાઈ ગયું છે ને તમારી વાટે છે. અને હું તમને શું કહું છાશ લેતા આવજો અને કઈક લેતા આવજો ફ્રૂટ સલાડ કે એવું કઈક. હા એ બધી રસોઈ તો બની ગઈ છે, તૈયાર જ છે. હવે મારા પપ્પા ને આપણા પપ્પા આવે પછી બધા જમી લેવી. તમારી વાત છે પપ્પાની તો પોગવા આવ્યા બાર કે ગયા તા બે વેવાય એને જ બહુ સારું છે. હા એની હાટે જો ખીચડી બનાવીને એને ખવડાવવા બધા બેઠા છે. ઝોંગો આવ્યો છે ખબર કાઢવા બિચારો. હા સવારમાં મહણિયા કાકા આવ્યા હતા. હા તે આવો હાલો પછી જમી લઈને ત્યાં ઝીણકુડીને ખવડાવી લો. દવા પાઈને ઘડી ખવડાવી દો. હજી એને 2 બાટલા સડાવવાના ડોક્ટરે કીધું છે. એ હા ગોગડી બેન હું બહુ નહીં ખાવું, મને બહુ ભૂખ નથી લાગી. થોડુંક તો તાર ખાવું જ પડશે હો, બહુ નહીં. તને ભાવે એટલું ખાઈ લે. ખીચડી મસ્ત બનાવીશ વટાણા ને એવું બધું નાખીને વઘારેલી થોડીક ડુંગળી ખીચડી તો બહુ મીઠી બનાવી છે ગોગડી બેન તે. ગોગડી બેન મને દાળ ઢોકળી ખાવાનું બહુ મન છે. રાતે મને તો દાળ ઢોકળી બનાવી દેશે હો. તું જે કે ની બધું બનાવી દેવાનું છે પણ અડધા અત્યારે છે ને અડધો વાટકો ખીચડી ખાઈ જા અને દવા પાઈ દે હાલ તને. ખાવ તો શું પેલા એમ થાતું તું નહીં ભાવે પણ બહુ મીઠી ખીચડી ઘી ને એવું નાખ્યું છે ને બહુ મજા આવે છે ગોગડી બેન. થેન્ક યુ મારી બેન. હા ખાવા માંડ. ગોગડી બેન તું ખાને મારા રોય. બેન શું થોડું ખાને તો મને ભાવે. થોડું ખાય મારી બેન.
તું ખાઈ લે, હું આ બધા હારે ખા. છીબરી માસી ભૂખ્યા થયા છે, બધા ભૂખ્યા થયા છે, મમ્મી, આપણા મમ્મી બધા ભૂખ્યા થયા, લઘુ બેન પણ તું ખાઈ લે ને પછી બધા ખાશે હો. હા હું ખાઉં છું હો. તમને બધાને બહુ હેરાન કર્યા ને ગોગડી બેન. સોરી હો ગોગડી બેન. કાંઈ હેરાન નથી કર્યા, એમાં હું હેરાન કર્યા હોય. હું ભગવાનને થેન્ક યુ કહીશ ગોગડી બેન. આટલી મારી કેર કરવા વાળી મને બેન મળી છે. કેટલું તે મારું ધ્યાન રાખ્યું. આખો પરિવાર એટલું મારું ધ્યાન રાખે. પણ ખાસ તો તે બહુ રાખ્યો મારો ઝીણિયો. મમ્મી બિચારા આવ્યા, મને બહુ દુઃખ થયું. ઝીણિયાનું ખીજાણી મારા મમ્મી નહોતું કહેવાનું, મને મજા નથી, બાટલા ચડાવે એવું નહોતું કહેવાનું એમ. હાશ તે ખાઈ લીધું ને હવે બધા પરિવાર, આપણો પરિવાર આખો ધરાઈ રહ્યો હોય ને એવું મને લાગે છે. હવે ઘડી ખુઈ જાય પછી હું છે ને હમણાં તને પાણી ભરી આવી દઉં અને દવા આપી દઉં. ઘડીક ખાધું છે ને એટલે અત્યારે દવા ઘડીક રહીને પાવ તને, નકર પાછી ઓકી નાખી ઉલટી કરીશ. ગોગડી હું ભરી આવી દઉં પાણી? ના ના એલિયન ઘડીક પાણી નથી પાવું. હમણાં પાણી પાશું ને તો પાછી ઉલટી કરશે. ઘડીક ખવડાવી દેવી છે હમણાં 5 મિનિટ, પછી એને પાણી પાવું છે. હા હાચી વાત છે. ને ઉલટી થતી હોય ને તો ઘડીક પાણી નો પાતી, પછી ઘડીક રહીને દવા પાજે. હુઈ જાય જેનકી ઘડીક. ગોગડી ડેલાનો અવાજ આવ્યો, ગોગડો ની આવ્યા લાગે. હાલો આપણે હવે ખાઈ લેવી. હા શિબરી માસી હાલો ખાઈ લેવી. અને છે ને પછી ઝીણકુડી પાસે એક જણો બેસી, એક કામ કરો તમે બધા જમી લો, ઝીણકુડી પાસે બેઠી છું, પછી હું ખાઈ લે જાવ. ના ના ગોગડી ભાભી, ઝીણકુડી પાસે હું બેહું છું, તમે બધા ખાઈ લો જાવ, પછી હું ખાઈ લે. ના ના એમ તો મને કાઈ વાંધો નથી, હોલમાં સોફે હુંશ ને તમે બધા ખાજો. હાલો એવું કાઈ કરવું નથી, કોઈને મારી પાસે રહેવું નથી. હું કાઈ મરી નથી ગઈ. હાલો હું ને હોલમાં હુંશ, સોફે હુંશ ને તમે બધા ખાઈ લેજો. હાલો. હા તે એમ કરો હાલો. હાલ જીન કે ઉતાર. તમારા ઘરે ખાવાનું શું એમાં એવું છે, સુડેલ હારે બાંધવાનું થઈ ગયું છે. તે સુડેલને મેં એક પાટું માર્યું અને હું અહીં વી આવ્યો છું બાંધીને. મેં એમ કીધું હું ગોગડીબેનના ઘરે ખાઈ લઈશ, તો મને ખાવા દેશો ને તમે? હા ખાઈ લેજો હો જોંગાભાઈ. ગોગડી તો મારો હું વાંક, તારે એમ થાય મહેમાન આવ્યા છે તે બધું મસ્ત મસ્ત બધું જમવાનું બનાવ્યું છે તો હું ખાઈ લેશ હો. હા ખાઈ લેજો ભૂતડી, તારા કારણે તો મને સ્વર્ગ મળ્યો છે. તને થોડી ના પાડવાની હોય. તે મારી જિંદગીમાં કેવું ઓલું શું કહેવાય, અંજવાળું કરી દીધું, અંધારું હતું ને એટલે ખાઈ લેજો અને તને કોઈ ના નો પાડે. ગોગડાની માં હાલ અમે આવી ગયા છીએ, હાલો જમવા દઈ ગયો, હાલો હવે. જો મમ્મી માર હાહરા ને માર પપ્પા ને બધા આવી ગયા. હાલો હાલો મમ્મી ખાઈ લેવીને ઝીણકુડી. હાલ હું તને છે ને તારું બાવડું પકડું. હાલ